હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા. હોફમેન એમાઇડ સંયોજનો હોય CH3CONH2 આવા એમાઇડ સંયોજન, આની Br2 અથવા Cl2 અને આલ્કોહોલિક KOH અથવા NaOH બેમાંથી કોઈ પણ લેવાની છૂટ, એની સાથે પ્રક્રિયા કરાવો, થોડું ગરમ કરો એટલે CH3NH2 બની જાય. આ CH3 કાર્બન ઉપરથી નીકળી નાઇટ્રોજન હારે જોડાઈ જાય. CO છે એ K સાથે K2CO3 બનાવી 2KBr અને 2 પાણી આવો છે ને એમાંથી. આ પ્રક્રિયાને હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા કહે છે. એરોમેટિક અને એલિફેટિક બંનેને લાગુ પડે છે. બીજી વાર લખાય આમ તો, પણ હું આમાં કહી દઉં. આ એરોમેટિક છે તો પણ કોઈ ફરક પડતો નથી. તો હોફમેન પ્રક્રિયા એરોમેટિક અને એલિફેટિક એમાઇડમાંથી પ્રાથમિક એમાઇન બનાવે છે. બરાબર? ચાલો, ત્યાર પછી યુગ્મન પ્રક્રિયા. યુગ્મન એટલે ઓલી એજો કપલિંગ. આ યુગ્મન પ્રક્રિયા. યુગ્મ એટલે જોડકું બનાવવું. યુગ્મન પ્રક્રિયા કઈ રીતે થાય? NaCl આવો ડાયઝોનિયમ ક્ષાર હોય તો આની પ્રક્રિયા ફિનોલ સાથે કરવામાં આવે. ફિનોલને NaOH માં ઓગાળવાનું 273 થી 78 કેલ્વિન તાપમાન. બેઝ આ એસિડિક હોય આલ્કોહોલ એટલે એને બેઝમાં ઓગાળવાનું. તો અહીંથી H અને Cl દૂર થશે, પેરા હાઇડ્રોક્સી એજો બેન્ઝીન બની જશે. નારંગી એજો રંગક. આ નારંગી રંગ પેરા હાઇડ્રોક્સી એજો બેન્ઝીન. આની પ્રક્રિયા આવો ફિનોલ લીધો NaOH, તો આ જે સ્થાન છે ને અહીંયાથી HCl નીકળી જશે. OH આ લાલ રંગ. નારંગીમાં લાલ સેટ તો આવતો જ હોય. પછી એનિલિન લઈએ. એ બેઝિક છે, એસિડમાં ઓગાડીએ. 273 થી 78 કેલ્વિન તો બધાયમાં ખરું જ. હવે આ HCl જાય, પેરા એમિનો એઝોબેન્ઝીન. ઓલું પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન હતું ને, આ પેરા એમિનો એઝોબેન્ઝીન. પીળો રંગ, આછો પીળો. હવે તમારે પીળાને વધુ ઘેરો બનાવવો હોય ને, ડાર્ક યલો, તો આ એન ઉપર વિસ્થાપિત લઈ લો. એન ડાયમિથાઇલ અથવા એન મિથાઇલ, સિંગલ હાલે, ડબલ ચાલે. HClમાં ઓગાળો 273 થી 78 કેલ્વિન તાપમાન. પેરા NN ડાયમિથાઇલ એઝોબેન્ઝીન NN ઘટ પીળો રંગ થઈ ગયો. આ રીતે થાય. લો, હવે આના વિશે 2-5 લીટી લખી નાખો કે આ પ્રક્રિયા થતાં આવો રંગ મળે છે, આ પ્રક્રિયા મળે. આને યુગ્મન પ્રક્રિયા કહેવાય. યુગ્મન. રેડી? ચોપડીમાં કંઈક અમુક છે, અમુક નથી,
પણ મેં તમારા માટે બધી લખી દીધી છે, એટલે તમે આમાંથી તૈયારી બરાબર કરી શકો. આગળ જોઈશું. એમોનોલિસિસ. ચલો, એમોનોલિસિસ. RCl હોય ને, RCl અલ્કાઇલ હેલાઇડ એટલે RX, અને બંધ ટ્યુબમાં એમોનિયા સાથે ગરમ કરો ને એટલે RNH2 બને. આ RX બંધની એમોનિયા અથવા એમોનિયાના વ્યુત્પન્નો વડે તોડવાની જે પ્રક્રિયા છે એને એમોનોલિસિસ કહેવાય. પરંતુ અહીંયા RXની હજુય પ્રક્રિયા ચાલુ રહેશે, RNHR બનશે. હજુય RXની ચાલુ રહેશે, -HX થતું જાય દર વખતે, RNRR હજુય RXની ચાલુ રહેશે, RNX માઇનસ અને આ પ્લસ. આ ક્વાટર્નરી સોલ્ટ, તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. આ પ્રક્રિયા કઈ થઈ? એમોનોલિસિસ પ્રક્રિયા. એટલે આલ્કાઇલ હેલાઇડની એમોનિયા સાથે બંધ ટ્યુબમાં 373 કેલ્વિન તાપમાન ગરમ કરો તો એમોનોલિસિસ થઈ જાય છે. એમોનિયા વડે RX બંધ તૂટવાની પ્રક્રિયાને એમોનોલિસિસ કહેવાય. એનાથી પ્રાથમિક એમાઇન બને, પરંતુ આની પ્રક્રિયા બાકીના RX સાથે થતી જાય અને ક્રમશઃ રીતે દ્વિતીયક, તૃતીયક ને ચતુર્થક એમાઇન મળે છે. ત્યારબાદ તેનું અલગીકરણ કરવામાં આવે છે. અહીંયા હેલોજનની સક્રિયતા Cl થી I તરફ જતાં વધતી જાય છે. Cl થી I તરફ સક્રિયતા વધતી જાય છે. બસ, તો આ વાત થઈ ગઈ. તો આને એમોનોલિસિસ કહેવાય. સામાન્ય રીતે એમાઇન બનાવવા માટે આ પ્રક્રિયા ઉપયોગી છે. ચાલો, એસિટાઇલેશન. અહીંયા એમાઇનમાં RNH2 સ્પિરિડીનની હાજરીમાં, જો એમાઇન કરતાં વધુ પ્રબળ બેઝ સ્પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા થાય, પ્રક્રિયામાં ઘટના શું બને? R' અહીં લખ દો. ઘટના એમ બને કે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ જાય, આ નાઇટ્રોજન એના ઇલેક્ટ્રોન દાન કરીને કાર્બન સાથે જોડાઈ જાય, એટલે RNH. હું આ H ને ઉપર લખી દઉં, CO. આ ઇલેક્ટ્રોન લઈ ગયો એટલે ઋણ, અને આપ્યા એટલે ધન. અહીંયા R' અને Cl આવું બને. અસ્થાયી હોય છે. પછી તરત જ આ એના ઇલેક્ટ્રોન આપે, આ ઇલેક્ટ્રોન લઈને ક્લોરીન નીકળે ને આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પડાવી લે, એટલે H+ છૂટો થઈ જાય. તો આમાંથી RNH CR' ડબલ બોન્ડ O અને HCl બને. બસ, આમાં એસિટાઇલ ગ્રુપ, COR ગ્રુપ અથવા RCO ગ્રુપ દાખલ થયો એટલે આને એસિટાઇલેશન કહે છે. આ એની ક્રિયાવિધિ. એરાઇલ એમાઇન અને આલ્કાઇલ એમાઇન બંને આ પ્રક્રિયાઓ આપે છે.
बराबर। चालो त्यार पछी छेल्लुं गेब्रियल थेलिमाइड संश्लेषण। गेब्रियल थेलिमाइड संश्लेषण माटे आ थेलिमाइड में आल्कोहोलिक KOH उमेरो। आनी प्रक्रिया RX साथे थाय तो KX निकली जाए। अहींया ARX साथे प्रक्रिया शक्य नहीं, कारण के ARX मांथी AR छूटू नहीं पड़तुं, हेलोजन एनाथी छूटू नहीं पड़ी शकतुं, सहायक एनायन बनतुं नहीं, एम कहेवुं होय तो चाले। एटले मात्र RX साथे ज प्रक्रिया शक्य छे, एराइल साथे नहीं। तो अहींया NR बनी जशे। हवे आनु NaOH वडे जड़ विभाजन करो, NaOH एक्वियस, तो अहींथी तूटी जाए एटले एमांथी एक आ बाय प्रोडक्ट बनी जाए COONA अने बीजू NH2R प्राथमिक एमाइन बनी जाए। बराबर। प्राथमिक एमाइन बनाववा माटेनी आ पद्धति बेस्ट छे, कारण के आमां द्वितीयक तृतीयक के कोई मिश्रण मळतुं नहीं, सीधो मात्र प्राथमिक ज मळे। साथे आ पद्धतिनी मर्यादा ए छे के अहींया मात्र RX ज मळे, एटले RNH2 ज मळे, अल्काइल एमाइन, एराइल एमाइन बनावी शकातुं नथी, कारण के एराइल हेलाइड प्रक्रियामां जरूरी सहायक एनायन AR- बनावी शकतुं, X- बनावी शकतुं नथी, छूटुं नथी पड़ी शकतुं। X- छूटुं पड़े तो KR जोड़ाईने निकली जात तो AR जोड़ात नाइट्रोजन हारे, पण एवुं शक्य नथी। तो आ गेब्रियल थेलिमाइड संश्लेषण थयुं। रेडी। तो 13.7 पूरुं। 13.8 नीचे दर्शावेला परिवर्तनों ने पूर्ण करो। परिपूर्ण करी दईए। तेर पॉइंट 8 नीचे दर्शावेला परिवर्तनों ने परिपूर्ण करो। पहलो नाइट्रोबेन्जीन मांथी बेन्जोइक एसिड। चलो नाइट्रोबेन्जीन मांथी बेन्जोइक एसिड रेडी। आ बनावानुं छे, थई शकशे खरुं? पहला आनुं रिडक्शन करी लईए। रिडक्शन करी दई तो शू बने? एनिलीन। आनु डायजोटाइजेशन करिए तो डायजोनियम क्लोराइड। पछी CuCN साथे प्रक्रिया करिए तो KCN, खबर है ना, सेनमेयर प्रक्रिया, तो साइनोबेन्जीन मळे। बस हवे तो जड़ विभाजन एटले COOH, साइनोमांथी COOH थई गयो। चलो बीजू परिवर्तन, बेन्जीन मांथी मेटाब्रोमोफिनोल। बेन्जीन मांथी शुं बनाव्युं छे? मेटाब्रोमोफिनोल बनावी लईए। आ बेन्जीन, आ मेटाब्रोमोफिनोल।
જો NH2 લગાવશો તો એ તો ઓપી નિર્દેશક છે, એટલે પહેલા નાઇટ્રેશન, નાઇટ્રેશન કર્યું તો શું મળવાનું છે આપણને? નાઇટ્રોબેન્ઝીન. હવે બ્રોમિનેશન, Br2 FeBr3, તો નાઇટ્રો તો મેટા નિર્દેશક છે, એટલે આવનાર બ્રોમિન ક્યાં આવી ગયો? મેટામાં આવી ગયો. હવે નાઇટ્રોનું રિડક્શન કરી નાખીએ એમિનોમાં. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ને પાણી 1 અને 2, એટલે NH2 બની જાય NO2 માંથી. NH2 અને Br, મેટાબ્રોમો એનિલિન. NH2 નું ડાયએઝોટાઇઝેશન કરી નાખીએ. HNO2 અને HCl, ડાયએઝોટાઇઝેશન 273 થી 278 કેલ્વિન તાપમાન. NN Cl, આ બ્રોમિન તો ખરું જ, બરાબર. હવે આને OH માં રૂપાંતરણ કરવું હોય, જળ વિભાજન કરો. H2O, મંદ H2SO4, હાલો જળ વિભાજન થઈ જશે અને OH બની જશે. તો આપણે જોઈતી પ્રોડક્ટ આ રીતે મળી જાય. હવે આનો બીજો એક સારો સહેલો સસ્તો રસ્તો એકદમ, આનું છે ને સલ્ફોનેશન કરાય. સાંદ્ર H2SO4 એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બની. આનું બ્રોમિનેશન કરાય. Br2 FeBr3, SO3H એ મેટા નિર્દેશક છે, એટલે બ્રોમિન અહીં આવશે. SO3H. હવે ઘન NaOH પીગલન, પીગળે ત્યાં સુધી ગરમ કરો સોલિડ NaOH સાથે, એટલે SO3H માંથી OH માં રૂપાંતરણ થઈ જાય. બરાબર. તો બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ, પછી મેટાબ્રોમો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને મેટાબ્રોમો ફિનોલ, આવી રીતે બની. સીધું જ ભાઈ. તો જો ઓલા કરતાં ઘણા ઓછા સ્ટેપ્સ થઈ ગયા, અને આ બધા પ્રક્રિયા કોઈ સસ્તા, કંઈ ખર્ચા વગરનું. આ બધા તો મોંઘા પડ્યા. HNO2 જાજુ જોઈએ, આમાં બહુ ઓછું જોઈશે. ચાલો ત્યાર પછી આગળ વધીશું. ત્રીજું, બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન. બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન, એ તો સૌ સરળ છે. આ બેન્ઝોઇક એસિડ, ચલો આમાંથી એનિલિન જોઈ છે, સાવ સીધું શર્ટ છે. આ તો આમાં એમોનિયા ઉમેરીને થોડું ગરમ કરો, કારણ કે પહેલાં એમોનિયા ઉમેરો ને એટલે એમોનિયમ બેન્ઝોએટ બને. ગરમ કરો ને એટલે બેન્ઝેમાઇડ બની જાય. હવે તો કંઈ નહીં, Br2 કેવો હોય છે? હોફમેન પ્રક્રિયા, CO નીકળી જાય ને સીધું એમાઇન આવી જાય. સાવ સરળ, કંઈ ઝંઝટ મારી નથી. ચલો ચોથું, એનિલિનમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન. આ એનિલિન 2,4,6 ટ્રાઇબ્રોમો
ફ્લોરોબેન્ઝીન. રેડી? 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન. આવું બનાવવું હોય તો પહેલાં જ આનું બ્રોમિનેશન કરો ને, Br2 જળ પાણી સાથે. એટલે શું બની જવાનું છે? NH2 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલીન. હવે ઓક્સિડેશન કરો, અથવા એક મિનિટો, NH2 માંથી F લાવવો છે ને, તો ડાયઝોટાઇઝેશન HNO2 અને HCl 273 થી 278 કેલ્વિન, એટલે ઉપર ડાયઝોનિયમ સોલ્ટ બની જાય ને, NaCl, Br Br અને Br, 2,4,6 ટ્રાઇબ્રોમો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે આની HbF4 HCl નીકળી જાય, ભેગું સ્ટેપ લખી નાખી તોય ચાલે હો. NnBF4 આ માઇનસ હોય ને આ પ્લસ હોય, અને હવે આને ગરમ કરો એટલે BF3 નીકળી જશે, આમાંથી એક F હોય તો N2 નીકળી જશે અને આ બની જશે. આ બે સ્ટેપ ભેગા લખી નાખ્યા હોત ને HbF4 અને પછી ગરમી તોય ચાલે. તો આપણે પૂરી ડિટેલમાં આપ્યું. ચલો નેક્સ્ટ, પાંચમું, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી 2-ફિનાઇલ ઇથેનેમાઇન બેન્ઝાઇલ ક્લોરાઇડ 2-ફિનાઇલ ઇથેનેમાઇન. રેડી? હવે આ પ્રક્રિયા જોઈએ. એક કાર્બન વધારવો છે ને, તો આ સરળ છે. લો, આલ્કોહોલિક કેસિયન અથવા NaCN. આપણે આવું તો આગલા પ્રશ્નોમાં કર્યું જ છે, CH2CN થઈ જાય, Cl નીકળીને CN આવી જાય. રિડક્શન કરો જોઈએ, આ સીધું જ રેડી. આ રિડક્શન H2 નિકલ કોઈ પણ ચાલે, સાઇનોમાંથી ઇથેનોલ ને સોડિયમનું મિશ્રણ, નિકલ ને હાઇડ્રોજન, PTPD હાઇડ્રોજન, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, NaBH4 કોઈ પણ ચાલે. આ થઈ ગયું ડાયરેક્ટ. ચાલો પછી નેક્સ્ટ શું આવશે? ક્લોરોબેન્ઝીનમાંથી પેરા ક્લોરો એનિલીન. ક્લોરોબેન્ઝીન આમાંથી પેરા ક્લોરો એનિલીન. નાઇટ્રેશન કરીને રિડક્શન કરો, સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 બે ઘટક મળે, ઓર્થો નાઇટ્રોક્લોરોબેન્ઝીન અને પેરા. આપણે જે જરૂર હોય, આવશ્યકતા હોય, એક ઘટક લખીને આગળ પ્રક્રિયા લખી શકાય છે. હવે આનું રિડક્શન કરો, ટીન અને HCl અથવા લોખંડને HCl, સસ્તું પડે લોખંડનો સ્ક્રેપ, તો સીધો આ જ બની જાય. લો ને, બરાબર. તો આટલા પરિવર્તનો થઈ ગયા, બાકીના જોતા જઈએ.
ચાલો ત્યાર પછી શું છે? એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન. આ એનિલિન એમાંથી પેરાબ્રોમો એનિલિન. આ તો આપણે પેલામાં આવ્યું ખબર હોય તો સીધું જો બ્રોમિન જળ ઉમેરીને તો પ્રોબ્લેમ એ થાય, સીધા બ્રોમિન જળમાં એમાં શું પ્રશ્ન ઊભો થાય? સીધા બ્રોમિન જળમાં 2,4,6 ટ્રાઇબ્રોમો થઈ જાય. એવું ન થવા દેવું હોય તો ઉપરના NH2 ને થોડોક નિષ્ક્રિય. આ કેટલા નંબરનું છે? એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન 7 નંબર. પહેલાં આને છે ને થોડું CH3COCl અને પિરિડીન એસિટાઇલેશન કર નખાય. NHCOCH3 એસિટાનિલાઇટ બની જાય. હવે આનું બ્રોમિનેશન કરાય લો. બ્રોમિન એસિટિક એસિડમાં ઓગાળેલો, બરાબર. એટલે માત્ર પેરા ઉપર જ બ્રોમિન જોડાય. પેરાબ્રોમો NHCOCH3 અને પછી આનું એસિડિક જળ વિભાજન, એસિડિક અથવા બેઝિક અહીંથી તૂટી જાય, CH3COOH નીકળી જાય ને NH2 બની જાય. પેરાબ્રોમો એનિલિન. આ જો કે પ્રક્રિયા સેમ બેઠે બેઠી ચેપ્ટરમાં આવે જ છે. હાલો એના પછી બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન. બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન. આ બેન્ઝેમાઇડ બેન્ઝીન ઉપર CONH2 અને ટોલ્યુઇન જોઈ છે CH3. આનું છે ને સીધું રિડક્શન ન મેળવે, એમાઇડનું સીધું આવું રિડક્શન ન થાય તો પહેલાં હોફમેન કરી નાખીએ. Br2KOH હોફમેન થશે ને એટલે એનિલિન બની જશે. એનિલિન બને ને એટલે NH2 ને દૂર કરી નાખાય. HNO2 અને HCl 273 થી 78 કેલ્વિન તાપમાન એટલે NNCl બને ડાયઝોનિયમ સોલ્ટ. આની પ્રક્રિયા HNO2 નહીં H3PO2 અને પાણી સાથે કરો. H3PO3 નીકળી જાય, એક HCl એક N2 નીકળે અને OH થઈ જાય અને H જોડાઈ જાય એટલે બેન્ઝીન થઈ જાય. બસ હવે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા CH3Cl નિર્જળ AlCl3 બેન્ઝીન બન્યું એટલે પછી તો ટોલ્યુઇન બની જાય. ચલો 8 પછી 9મું એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. એનિલિનમાંથી શું જોઈ છે? બેન્ઝાઇલ આલ્કોહોલ જોઈ લઈ. આ એનિલિન બેન્ઝાઇલ આલ્કોહોલ CH2OH. આના માટે ડાયઝોટાઇઝેશન કરીએ. NNCl બરાબર. પછી CuCN કે CN સેનમેયરવાળી સાઇનોબેન્ઝીન બને. પછી આનું રિડક્શન કરો. ચલો Na C2H5OH તો CH2NH2 બને
પ્રાથમિક એમાઇન છે. આ જો પ્રાથમિક એલિફેટિક એમાઇન છે, એરોમેટિક નથી. હવે આની HNO2 સાથે પ્રક્રિયા કરી દઈ પ્રાથમિક એમાઇનની, NH2 નું OH માં રૂપાંતરણ સીધું. એ પાણી જળ વિભાજનને એ થઈ જ જાય, નીચું તાપમાન થઈ જશે. રેડી? તો આ સાથે આપણો 13.8 પ્રશ્ન પૂરો. બધા થઈ ગયા. આવતા વખતે ચેપ્ટર પતી જશે. 13.14 સુધી છે. સારું, તો આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. જય હિન્દ.